नमस्कार, मैं हूं आपके साथ प्रिया। आप देख रहे हैं TTN 24 न्यूज। आज की खबरों की शुरुआत कुछ बड़ी खबरों के साथ। जब केंद्र सरकार राज्य सरकार पूरे भारत में वृक्षारोपण पर जोर दे रही थी, तो इन पेड़ों के कारण कहीं न कहीं बारिश लंबे समय तक होती है। अगर अधिक बारिश होती है तो हर गर्मियों में तापमान 48 से 50 डिग्री बढ़ जाता है। तो सरकार ने कहा कि आज मोडासा में ओमनगर सोसाइटी में एक पेड़ लगाने का कार्यक्रम आवाम के पास रखा जाए, जिसमें सोसाइटी के निवासी और नगर पालिका के अध्यक्ष, ओमनगर के अध्यक्ष सुरेश भाई भाटिया और नीरज भाई सेठ ने वृक्षारोपण किया और पड़ोस में गर्मी का स्तर निश्चित रूप से कम हो जाएगा और बारिश होंगे तो लोगों का जीवन खुशहाल हो जाएगा। आज रोज तारीख 27/6/2024 रोज ओमनगर सोसायटी खाते वृक्षारोपण કરવામાં આવ્યું, જેની અંદર સોસાયટીના બધા જ રહીશો અને દરેક લોકો ઘર દીઠ એક એક વ્યક્તિ અહીં આગળ આવ્યા અને વૃક્ષારોપણ કર્યું। આજે વૃક્ષારોપણ એટલા માટે ખાસ કરવામાં આવે છે, એક તો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું એક આહવાન છે, એક પેડ માં કે નામ। એ જ રીતે અહીંયા દરેકને હું એક ખાસ વિનંતી પણ કરીશ કે દરેક એમની સોસાયટીમાં આ જ રીતે વૃક્ષારોપણ કરાવે અને એના માટે કંઈ પણ મદદ જોઈએ તમારી નગરપાલિકાની ટીમમાંથી ગમે તેને કહેશે તે વૃક્ષારોપણ માટે આપણા ત્યાં આવશે અને વૃક્ષારોપણ કરશે। એટલે હું અને આપ પણ જાણી શકો છો કે આ વખતની ગરમી અસહ્ય હતી અને ગરમીમાં હજી આવતી સાલ એનાથી પણ વધારે પડશે। તો વૃક્ષો નહીં વાવો તો ગરમી આજે 50 થી 55 ડિગ્રી પહોંચતા પણ વાર નહીં લાગે। તો દરેક એક વૃક્ષારોપણમાં એક વૃક્ષ એમના માતાના નામે વાવે એવી હું દરેકને નમ્ર અપીલ કરીશ। અસ્તુ ભારત માતા કી જય।